નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ વિષય અને પ્રકરણ નંબર 3 એટલે કે યુનિટ 3 યસ આઈ વિલ, બરાબર. આવું એક પ્રકરણ જે યુનિટ છે એનું નામ આપેલું છે. આપણે અંગ્રેજીની અંદર એક્ટિવિટી જે આપેલી છે, એક્ટિવિટી દીઠ આપણે આગળ વધતા જઈશું કે ખરેખર એક્ટિવિટી આપણને શીખવા માટે કંઈક શીખવાડતું બરોબર હોય છે અને એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. આપણે એક્ટિવિટી જોઈશું અને જે મેન ટોપિક આઈ હેવ યુ 5 મિનિટ કે ભાઈ તમારી 5 મિનિટ હું લઈ શકું છું, એવું આ પ્રકરણ છે, બરોબર. એમાં કઈ રીતની જે સેલ્સમેન છે એ કઈ રીતે એ પોતાની પ્રોડક્ટ વેચી શકે છે, એટલે અહીંયા આપણને ડાયલોગ શીખવા મળે છે. પ્રકરણમાં શું શીખવા મળે છે? અહીંયા ડાયલોગ. એટલે આપણે શરૂઆતની અંદર આપણે જે એક્ટિવિટી આપેલી છે, બરોબર, ત્યાંથી આપણે આ પ્રકરણની શરૂઆત કરીશું. જ્યાં જ્યાં નોંધ કરવાની જરૂર પડે તો તમારી નોટબુક, પાઠ્યપુસ્તક અને પેન સાથે લઈને બેસજો. તો ચલો, આપણું પહેલું એક્ટિવિટી કે જોઈએ એમાં એક ફકરો આપેલો છે એક્ટિવિટીની અંદર. તો જોઈએ, ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ. આમાં જે નવા સ્પેલિંગ હશે હું અહીંયા લખતો જઈશ, તમે નોંધ કરતા જજો. આપણે એનું ભાષાંતર પણ સાથે શીખતા જઈશું. પેજ નંબર 23, યુનિટ નંબર 3, યસ આઈ વિલ, એક્ટિવિટી 1. ચલો શરૂઆત કરીશું. ધ્યાન રાખજો તમે. During Gujarati class, Hiral passed a cheat to Hetansi. જો અહીંયા બે નામ આપેલા છે, એક હિરલ આપ્યું છે અને અહીંયા બીજું નામ આપ્યું છે હેતાંશી. ચલો, during Gujarati class, Hiral passed cheat to હેતાંશી. અહીંયા જો એક શબ્દ આવ્યો ચીટ. ચીટ એટલે અહીંયા થશે ચબરખી. ચીટ એટલે થશે અહીંયા ચબરખી. ગુજરાતી ક્લાસ એટલે કે ગુજરાતીના પીડિયરમાં હિરલ એટલે કે હિરલ શું કરે છે? પાસેડ અ ચીટ, કે હિરલે શું કરે છે? ભાઈ ચબરખી છે એ શું કરે છે? પાસ એટલે અહીંયા મોકલો, મોકલે છે. કોને મોકલે છે? ટુ હેતાંશી, એટલે કે હેતાંશીને એક ચબરખી હિરલ મોકલે છે. ફરી વખત કે ભાઈ ગુજરાતીના પીડિયરમાં હિરલે શું કરે છે? ભાઈ એક ચબરખી જે છે એ કોને મોકલે છે? હેતાંશીને ચબરખી મોકલે છે. અહીંયા નવો શબ્દ હતો ચીટ આપણે લખ્યો. પાસ એટલે તમને ખબર છે કે ભાઈ મોકલવું થાય છે. She read it and passed to Sezer. જો નવું નામ આવે છે સેજર, એટલે કે અહીંયા ત્રીજું નામ સેજર આપેલું છે. શું થાય છે કે સી રીડ, સી એટલે તેણીએ, રીડ એટલે વાંચવું, એટલે કે અહીંયા તેણે વાંચ્યું. પાસેડ ઇટ ટુ સેજર, અને કોને મોકલે છે? પાસ કરે છે, મોકલે છે. કોને મોકલે છે? સેજરને મોકલે છે. એટલે કે સી એટલે હેતાંશી તે ચિઠ્ઠી વાંચી, એટલે કે તે ચબરખી વાંચી. અને આફ્ટર ટુ પાસ, અને પછી શું કરે છે? પાસ મોકલે છે. કોને મોકલે છે? કે સેજરને મોકલે છે.
સેજલ પાછળ ઇન્ટુ આશિકા શું કરે છે સેજલ પાસે મોકલી હતી બરોબર મોકલી દીધી કોને ટુ આશિકા એટલે કે સેજલે શું કરે છે તે ચબરકી આશિકાને મોકલી એટલે કે સેજલે તે ચિઠ્ઠી શું કરે છે આશિકાને મોકલે છે ચલો આખા ફકરાનું ભાષાંતર કે ગુજરાતીના પીડિયરમાં હિરલે શું કરે છે ભાઈ ચબરખી હેતાંશીને આપે છે હેતાંશી તે ચિઠ્ઠી વાંચે છે અને કોને મોકલે છે સેજલને મોકલે છે સેજલ તે ચિઠ્ઠી આશિકાને મોકલે છે after second paragraph she was about to open the sheet but the teacher took જો she was એટલે કે તેણીએ about to open કે ભાઈ શું કર્યું ઓપન એટલે ખોલવું ખોલી કોને ચીટ બ એટલે કે ચિઠ્ઠી પણ ટીચર એટલે કે શિક્ષકે શું કીધું ટુ એટલે અહીંયા લઈ લેવું એવું થાય ટુ લઈ લેવું બરોબર અહીંયા જે અર્થ આપ્યો છે એના અર્થમાં આપણે અહીંયા ટુ લીધું છે તો શું કીધું સી એટલે કે તેણીએ was upon the cheat but the teacher took કે તેણીએ ચબરખી ખોલવા જતી હતી ઓપન કરવા જતી હતી ચબરખી જેવી ખોલવા જતી હતી ત્યારે શું થયું ધ ચીટ but the teacher took જેવી સેજલ ખોલવા ગઈ તેવી રીતે શું કર્યું ભાઈ શિક્ષકે તે ચિઠ્ઠી શું કરે છે ટુ લઈ લે છે એટલે કે તેણી હજુ ચબરખી ખોલવા ગઈ ત્યારે શું થયું કે શિક્ષક જોઈ ગયા અને શિક્ષક જોઈ ગયા એટલે શું કર્યું ચિઠ્ઠી લઈ લીધી હી થ્રે જો થ્રોનું અહીંયા ભૂતકાળ રૂપ એટલે ભૂતમૃદન રૂપાયેલું છે થ્રે ઇટ ઇન ધ ડસ્ટબિન એટલે શું કીધું ડસ્ટબિન એટલે શું થાય કચરા પેટી આપણે સ્પેલિંગ લખશું ડસ્ટબિન ડસ્ટબિન એટલે છે કચરા શું થાય છે થ્રેવ એટલે અહીંયા શું કરે છે ફેંકી દે છે શું થાય છે ચિઠ્ઠી ફેંકી દે છે કોણ હી એટલે શિક્ષક કારણ કે શિક્ષક પુરુષ છે પુરુષ માટે શું વપરાય છે નર જાતિ માટે હી વાપરવામાં આવે છે એટલે હી એટલે કે તેમણે શું કર્યું ડસ્ટબિન એટલે કે કચરા પેટીમાં થ્રેવ એટલે નાખી દીધી આખા ફકરાનું ભાષાંતર કે તેણે હજુ ચિઠ્ઠી ખોલવા જતી હતી ત્યારે શું થયું કે ટીચર ટુ શિક્ષકે જે ચિઠ્ઠી લઈ લે છે અને પછી શું કરે છે ઈ ટ્રેન તેમણે ચિઠ્ઠી શું કરે છે ફેંકી દે છે શેમાં ફેંકી દે છે કે ડસ્ટબિનની અંદર નાખી દે છે ચલો ભાઈ થર્ડ પેરેગ્રાફ in the recess time recess એટલે આપણે જેને શું કહીએ છીએ વિરામ આપણે રિસેસ પડતી હોય લંચ કરવા માટે બરોબર એનાથી તમે કોઈ પરિચિત ન હોય અને રિસેસ એટલે આરામનો સમય એટલે શું કરે છે રિસેસની અંદર રિસેસ સમયે આશિકા ફાઉન્ડ આઉટ ધ ચીટ ફ્રોમ ધ ડસ્ટબિન એટલે કે ફાઇન્ડ નું ભૂતકાળનું શું છે ફાઇન્ડ એટલે શું થાય છે ફાઉન્ડ એટલે કે શોધવું ફાઇન્ડ નું અહીંયા
ખરેખર છે ફાઇન્ડ. ફાઇન્ડ એટલે શું થાય છે? શોધવું. એટલે કે તેણીએ શું કરે? આશિકા ફાઉન્ડ આઉટ. એટલે કે આશિકા જે છે શું કરે છે? ફાઉન્ડ એટલે અહીંયા શોધવાનું કામ કરે છે. શું? ચીટ. ચીટ એટલે ચબરકી, ચીટથી. શેની અંદર હતી? ફ્રોમ માંથી. ફ્રોમ એટલે માંથી. શેમાંથી? કે ડસ્ટબિનમાંથી. ડસ્ટબિન એટલે કે કચરા પેટીમાંથી. એટલે કે વિશેષમાં આશિકાએ પેલી ચિઠ્ઠી જે છે, ચબરકી જે છે, શું કરે છે? કચરા પેટીમાંથી શોધી કાઢી. શું કર્યું ભાઈ? ચબરકી જે શિક્ષકે ડસ્ટબિનમાં નાખી હતી તે ચબરકી શું કરે છે ભાઈ? એ શોધી કાઢે છે. હરી ધેટ ચીટ પાસ ઇટ ઓન. એટલે શું કીધું? આ રહી આ રહી ચીટ ચબરકી. પાસ ઇટ ઓન તે આગળ મોકલો. અહીં આગળ મોકલે છે એટલે શું થાય છે? કે તમે આવી ચબરકીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો. ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરકીની મદદથી વાતો કરતા હતા તે વાંચો. અહીંયા તમને આવા ચોરસ ખાનાની અંદર તો ડાયલોગ ટાઈપનું આવું આપેલું છે અને એની અંદર આ નામ કરેલું હોય છે, કોઈ જગ્યાએ આ નામ ડિઝાઇનમાં કરેલું હોય છે, બરોબર? એવા અક્ષરો તમને આપેલા હશે. એની અંદર તમારે જોવાનું છે કે ભાઈ આ એન છે એ કોની માટે છે? નરેન્દ્ર માટે છે. કોની માટે છે? એન નરેન્દ્ર માટે છે. આર જે છે એ રેશમી માટે આપેલો છે. આર જે છે તે રશ્મિ માટે આપ્યો છે. એન નરેન્દ્ર માટે આપ્યો છે. જ્યારે કે છે એ કુલદીપ માટે આપેલો છે. એટલે તમારે આવો એક શબ્દ જે આપેલો છે એના હું અહીંયા નામ લખી દઉં છું, કુલદીપ. અને એસ છે જે સાહિલ, એસ આપ્યો છે સાહિલ, બરોબર? કે આની માટે એક શબ્દ આપેલા છે અને શું કર્યું તો આવા ચોરસ ખાનાની અંદર અસો રાઇટિંગની અંદર થોડું લખેલું તમને જોવા મળશે. હવે છેલ્લો જે શબ્દ છે એ એનું નામ છે. એ નામ હું પહેલા બોલીશ કે આ વ્યક્તિ બોલે છે. શું બોલે છે? એ ચોરસ ખાનામાં આપેલું છે. તો ચલો આપણે તેની શરૂઆત કરીશું કે ભાઈ આપણે વાંચીએ છીએ. જો પહેલું આપ્યું છે ચોરસ ખાનું, એમાં ખાલી એન આપ્યું છે. એન એટલે કોણ? નરેન્દ્ર. નરેન્દ્ર બોલે છે. આની અંદર થોડુંક ટૂંકમાં આપ્યું છે, જોઈ. કબડ્ડી એટ 5. પછી સમય આપ્યો 5 ક્લોક, સમય આપેલો છે. એટલે કે નરેન્દ્ર શું કરે છે? બોલે છે કબડ્ડી એટ 5 ક્લોક. એટલે કે ખરેખર શું આવશે કે શેલ વી પ્લે કબડ્ડી એટ 5. નરેન્દ્ર કહે છે, શું કહે છે? આપણે કબડ્ડી રમીશું. કેટલા વાગ્યાનો સમય આપ્યો છે? 5 વાગ્યાનો સમય આપ્યો છે કે ભાઈ આપણે 5 વાગે શું કરીશું? કબડ્ડી રમીશું. બીજું આપણને આપવામાં આવેલું છે આ. છેલ્લો શબ્દ જો ચોરસ ખાનાની અંદર આપ્યો છે આ. આ એટલે શું થશે? રશ્મિ કહે છે નો લેટ્સ પ્લે ચેસ. નો એટલે ના. લેટ્સ પ્લે ચેસ. ચાલો આપણે ચેસ રમીએ. ચાલો આપણે ચેસ રમીએ. એટલે કે પ્લે એટલે રમવું, ચેસ એટલે જે ચેસની રમત ચોરસ ખાના વાળી બ્લેક અને વ્હાઈટ જે ખાના આવે જે મગજની
ચકાસણીની રમત, બરોબર? એટલે કે ચેસ, પ્લેસ એટલે ચાલ, પ્લે એટલે રમીએ, શું? ચેસ. ચાલો આપણે ચેસ રમીએ. પછી ત્રીજું ખાનું આપ્યું છે જેમાં કે કરેલું છે. જો છે છેલ્લે કે એટલે કે એટલે કોણ? કુલદીપ કહે છે શ્યોર થિંગ્સ. શ્યોર એટલે ચોક્કસ, સારું. થિંક વાત. થિંક એટલે અહીંયા શું લીધું છે? થિંક એટલે વાત લીધી છે. શ્યોર એટલે ચોક્કસ. શ્યોર એટલે ચોક્કસ, થિંક એટલે વાત. આઈ લવ ચેસ. આ એટલે મને, લવ એટલે ગમે છે, શું? ચેસ. કે ભાઈ મને ચેસની રમત ગમે છે. કોણ કહે છે? કુલદીપ કહે છે. આગળ કીધું છે લેટ્સ શાર્પન, એટલે કે શાર્પન અવર બ્રેન. એટલે કે આપણને બ્રેન એટલે શું થાય? મગજ. બ્રેન એટલે પછી મગજ. લખી દઉં છું સ્પેલિંગ બ્રેન. બ્રેન એટલે થાય છે મગજ. હવે આપણા મગજને શું કરે છે? ચકાસવાનું કામ કરે છે. એટલે કે અહીંયા શાર્પન એટલે એવો અર્થ થશે કે મગજ ઘસવું. કે ભાઈ મગજને શું કરવાનો? વિચાર કરવા માટે આ જે છે, બરોબર, રમત, એ ચેસની રમત, બરોબર, મગજ ચકાસવા માટેની ખાસ રમત કહેવાય છે. ત્યાર પછી આપ્યું છે એન. એન એટલે કોણ આપ્યો છે ભાઈ? નરેન્દ્ર. નરેન્દ્ર tell me, oh lady વિશ્વનાથમ. કોણ? લેડી. ઓ અને લેડી વિશ્વનાથન એક નામ છે. અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. ડિસિઝન એટલે શું થાય છે ભાઈ? અમારો નિર્ણય. ડિસિઝન એટલે થશે નિર્ણય. ભાઈ અમારો નિર્ણય શું છે ભાઈ? કબડ્ડી. ભાઈ અમારે ચેસ નથી રમવું, અમારે શું રમવું છે ભાઈ? કબડ્ડી. અમારો ડિસિઝન જે છે ભાઈ શું છે ભાઈ? કબડ્ડી છે. કે અમારો નિર્ણય તો ભાઈ શું છે? કબડ્ડી છે. પછી આપ્યું છે ભાઈ આ વાળું વાક્ય આપેલું જોવા મળે છે, બરોબર? જુઓ, થેન્ક્સ, ઓકે, નો ચેસ. થેન્ક્સ આભાર, ઓકે એટલે બરાબર, નો એટલે ના, ચેસ નહીં. ના ભાઈ ચેસ નહીં, નો કબડ્ડી. કે ભાઈ કબડ્ડી પણ નહીં. ગો ફોર બેરીઝ માય હાર્ટ. આ બેરી એટલે અહીંયા અર્થ બેરીઝ આપેલો થાય છે. એ બેરી એવી કોઈક રમત છે. શું કહે છે ભાઈ? ગો એટલે જવું, ફોર એટલે થી, ઇન માય હાર્ટ કે ભાઈ મારા ખેતરમાં, બરોબર? ચલો ભાઈ મારા ખેતરમાં જઈએ. પછી એસ વાળું વાક્ય છે એટલે કે સાહેબ. નોટ ટુડે. નોટ એટલે ના, ટુડે એટલે આજે, આજે નહીં. વેરી ઓન સન્ડે, બરોબર? સન અને ડે બંને શું આપ્યું છે? અલગ અલગ આપેલું છે. સન્ડે એટલે અહીંયા રવિવાર લેવાનો નથી, બરોબર? સન એટલે કે સૂર્ય અને ડે એટલે દિવસ. ભાઈ જે વેરી છે એ સૂર્યના દિવસે. શું હશે? ફૂલ ડે એટલે કે ફૂલ એટલે સંપૂર્ણ, ડે એટલે કે સૂર્ય પૂર્ણ દિવસ એટલે કે સૂર્યના પૂર્ણ દિવસે. આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા. શું કરે છે કે આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા. કે હું પણ શું કરીશ? ચાટ મસાલા લાવીશ. કોઈ પાર્ટી કંઈક કરવાનું હોય એવું જોવા મળે છે. કારણ કે
ચાટ મસાલાની વાત આવે છે. ભાઈ ખેતરમાં શું કરવાનું કહે છે ભાઈ ચાટ મસાલા હું લાવીશ. કોણ કહે છે ભાઈ ચાટ મસાલાની વાત? સાહિલ કહે છે. નરેન્દ્ર શું કહે છે? બટ ટુડે, પણ આજે મંજીરા, આજે શું ભાઈ મંજીરા આપણે ક્યારેક વાત કરતા હોય પેલા હું આમ કરશું આમ કરશું તો વચ્ચે ડબકા કે ભાઈ એનું શું? એટલે અહીંયા શું કહે છે? બટ ટુડે, શું આજે મંજીરા, તો આજે શું આપણે મંજીરા વગાડવાના? એવા અર્થમાં કોણ કહે છે? નરેન્દ્ર કહે છે. તો સાહિલ શું કહે છે? કૂલ ડાઉન એંગ્રી બર્ડ. તો કૂલ ડાઉન એટલે કે કૂલ એટલે ઠંડુ, એંગ્રી એટલે સમર, બરોબર, બર્ડ એટલે પક્ષી. અહીંયા કટાક્ષ કરતા કહે છે કઈ પક્ષીને શું કરો ભાઈ? ઠંડુ કરો. અહીંયા કઈ એવા કટાક્ષની અંદર કહેવાય છે. કોણ કહે છે? સાહિલ કહે છે ભાઈ આ કઈ પક્ષી છે એને શું કરો? કૂલ ડાઉન, ઠંડુ કરો. વી વિલ પ્લે કબડ્ડી. આપણે તો શું રમવાનું છે ભાઈ? કબડ્ડી રમવાની છે. પ્લે એટલે રમીશું. આપણે શું રમીશું ભાઈ? કબડ્ડી રમીશું. they will play chess. તેઓ શું રમશે ભાઈ? ચેસની રમત રમશે. what that એટલે કે શું? સંમત છો. અહીંયા બે શબ્દો ભેગા છે એનો અર્થ એવો થાય છે શું સંમત છે અથવા કેવી રીતે. ભાઈ કેવી રીતે આપણે રમીશું? નરેન્દ્ર કહે છે ફાઇન, શોધીએ. આઈ ડુ એંગ્રી, કે ભાઈ હું આની અંદર સંમત છું. રેશમી એટલે કે રેશમી, PLZ એનો સંપૂર્ણ અર્થ થાય છે પ્લીઝ. પ્લીઝ એટલે કે મહેરબાની કરી. રેશમી કહે છે ઓકે યુ પુલ લેટ્સ. પુલ એટલે અહીંયા અર્થ એવો થાય ખેંચવું. પુલ એટલે અહીંયા શું થાય છે ભાઈ? ખેંચવું. અને શું એટલું છે? લેટ. લે એટલે થશે હવે શું કરો ભાઈ? મારો પગ ખેંચો. ઓકે બરાબર છે. પુલ લેટ, મારો પગ ખેંચો. We will be kings and queens. શું કહે છે કે we will be આપણે બનાવીશું. કોની સાથે? કિંગ્સ. કિંગ્સ એટલે રાજા અને ક્વીન એટલે રાણી. રાણી અહીંયા બહુવચનનું રૂપ આપ્યું છે. ક્વીન્સ એટલે અહીંયા રાણીઓ, કિંગ એટલે રાજાઓ. તમને કદાચ ખબર હશે ચેસની રમતની અંદર કિંગ આવે, વઝીર આવે, બરોબર છે. પછી જે ઊંટ જે છે, હાથી છે, પેગું છે, આવા એની અંદર શું આવે છે? પ્યાજા આવે છે કે જે ચેસની રમતની અંદર રમવામાં આવતા હોય છે. તો આ હતું શું ભાઈ આપણું ડાયલોગ ટાઈપના અહીંયા કોષ્ટકો આપેલા છે. અહીંયા તમને શું આપેલું છે ભાઈ? ડાયલોગ ટાઈપના કોષ્ટકો અહીંયા તમને આપવામાં આવેલા છે. ત્યાર પછી પાછલા પેજ ઉપર 24 નંબરનું જે પેજ છે એ 24 નંબરના પેજ ઉપર કાંઈક તમને બે પ્રશ્ન જેવું આપેલું છે. શું આપ્યું છે? હુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. કે ભાઈ કોણ કબડ્ડી રમવા માંગે છે? કબડ્ડી કોણ રમવા માંગે છે? અહીંયા હોથી પ્રશ્ન પૂછેલો છે. તો ભાઈ એનો આન્સર આવશે લોકો નરેન્દ્ર and Sahil play wanted to play chess. So probably આજે પહેલો પ્રશ્ન આપ્યો છે તેનો આન્સર છે હું વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી
કબડ્ડી કે ભાઈ કોણ કબડ્ડી રમવા માંગે છે તો કબડ્ડી રમવામાં આપણે ઉપર ડાયલોગ જોયા એની અંદર પરથી આપણને બે નામ યાદ આવે છે કે નરેન્દ્ર અને સાહિલ જે છે એ કબડ્ડી રમવા માંગે છે બરોબર હવે આગળ બીજો પ્રશ્ન આપ્યો છે રેશમી wanted to play chess true or false બરોબર રશ્મિ wanted to play chess રશ્મિ અને રશ્મિ જે છે એ ચેસ રમવા માંગે છે એનો અર્થ એવો થાય છે રશ્મિ જે છે એ ચેસ રમવા માંગે છે ટ્રુ યા ફોલ્સ સાચું છે કે ખોટું તો એનો જવાબ આવશે બીજાનો છે ટ્રુ બીજાનો જવાબ શું આવશે ટ્રુ કે ભાઈ રશ્મિ પણ શું કરે છે ચેસ રમવા માંગે પછી આપ્યું છે ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિલ પ્લે ચેસ કે ભાઈ કોણ કોણ બીજું ચેસ રમવા માંગે છે કોણ રમે છે બીજું ચેસ તો પહેલી ખાલી જગ્યામાં તમારે આવશે રશ્મિ અને બીજી ખાલી જગ્યામાં આવશે કુલદીપ તો ભાઈ રશ્મિ અને કુલદીપ કરે છે ભાઈ ચેસ રમે છે ચલો આ હતું આપણે એક્ટિવિટી 1 હવે આ જે એક્ટિવિટી 1 જે છે એની અંદર આપણને શીખવા મળે છે શું ફક્ત અને ફક્ત ડાયલોગ અહીંયા શું જોવા મળે છે આપણને ફક્ત અને ફક્ત ડાયલોગ જોવા મળે છે હવે આવું જ તે આપણી પાસે એક્ટિવિટી 2 પણ આપેલી છે હવે એક્ટિવિટી 2 જે છે એકદમ સરળ અને સિમ્પલ છે એને વાંચો એટલે તમને એકદમ સ્પેલિંગની અંદર આવે છે એવા જેમ કે ફેમિલી છે બરોબર પછી આપેલા છે પિકનિક આવા શબ્દો તમને સામાન્ય સ્પેલિંગ આવડતા હશે તો આવા સ્પેલિંગો પણ તમે બરોબર પહેલા એક વખત ફકરો વાંચી લો ફકરાને જુઓ વાંચવાની પ્રેક્ટિસ કરો અને આપણે જે એક્ટિવિટી 1 નું જે ગુજરાતી ભાષાંતર કર્યું તે પણ તમે શીખી લો એટલે તમને પણ આવડી જશે પણ અહીંયા થોડીક મહેનતની જરૂર છે કારણ કે અહીંયા જે ડાયલોગ આપેલા છે એ જે આપણું ચોરસ ખાનું છે આવા ચોરસ ખાનાની અંદર તમને છેલ્લે આવા અક્ષરો આપેલા જોવા મળે છે બરોબર આ અક્ષરો જે છે એ ખરેખર છેલ્લે આપ્યા છે પણ આપણે એ અક્ષરોને શું કરવાના છે પહેલા લેવાના છે અને પછી જે નીચું બોક્સ આપેલું છે એનું આપણે રીડ બરોબર વાંચવાનું છે એટલે તમને શું જોવા મળશે માનો કે છેલ્લે આર કહેલું છે એટલે કોણ બોલતું હોય કે ભાઈ રશ્મિ જે છે એ બોલે છે એન કરેલું હોય એ કોણ બોલે છે ભાઈ નરેન્દ્ર બોલે છે એવી રીતે કે અને એસ એટલે કે કુલદીપ અને સાહિલ છેલ્લે જે શબ્દો આપ્યા છે એ આપણે પહેલા બોલવાના છે અને પછી આપણે એનું શું બોલવાનું છે જે ડાયલોગ બોક્સ આપેલું છે તે ડાયલોગ બોક્સ બોલવાનું છે હવે આ જે સ્પેલિંગ આવ્યા છે એ પણ તમારી નોટબુકમાં ઉતારી લેજો જેથી કરી કે નવી જે શબ્દો આવતા હોય છે એવા જ આપણે સ્પેલિંગ લખીશું જેથી કરી માનો કે સામાન્ય પ્લે છે ચેસ છે બરોબર તો આવા સ્પેલિંગ એ તો સામાન્ય તમને આવડતા જ હોય છે આવા થોડા નવા સ્પેલિંગ હોય એ તમે માનો કે ચીટ જે છે એનો અર્થ થાય ચબરકી ચીઠી તો આનો બીજો અર્થ પણ લેટર આપણે એવો શબ્દ વાપરતા હોઈએ બરોબર તો આવા સ્પેલિંગ જો નવીન આવતા હોય ડસ્ટબિન છે એ તો સામાન્ય તમને આવડતા જ હોય છે એ કચરા પેટી આપણે કહીએ છીએ તો ટૂંકમાં આવા જે સ્પેલિંગ જે છે એ તમારા પાકા કરી નાખો જો તમને સ્પેલિંગ આવડશે એટલે તમને વાંચતા આવડી જશે વાંચતા આવડશે એટલે તમને શું આવડશે ભાઈ એનું ભાષાંતર પણ આવડી જાય પણ પહેલા તમારે શું કરવું પડે ભાઈ સ્પેલિંગ પાકા કરી નાખવા પડે અંગ્રેજી કોઈ આકરું છે અંગ્રેજી અઘરું નથી આપણે અંગ્રેજી સરળ બનાવવાનું છે તમે પણ મહેનત કરજો અને અમે અમારા વતી પણ તમને ભાષાંતરની મહેનત કરી અને રોજ નવા વિડીયો સાથે તમને આવું જ્ઞાન પીરસતા રહેશું તો આ વિડીયો જોયા બદલ
તમારો વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર.